નમસ્કાર મિત્રો, ઇન્ડિયા લાઈવ 24। પાર્કિંગમાં બેઠેલા 4 યુવકો પર અચાનક સ્લેબ પડ્યો। ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં આવેલી રૂવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મોડી રાત્રે પાર્કિંગમાં સ્લેબનો ભાગ તૂટી પડતા બાઇક પર બેઠેલા 3 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ભાવનગરમાં મોંઘવારીનો ડામ। રાજ્યમાં મોંઘવારી માર સતત વધી રહ્યો છે, ત્યારે સતત 100થી વાર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધારો થયો છે। ત્યારે છેલ્લા માત્ર 11 જ દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹8નો તોતિંગ વધારો ઝીકાયો છે। આજરોજ ફરી એકવાર ભાવ વધતા પેટ્રોલ ₹100ની સપાટી વધાવી ગઈ છે, જ્યારે ડીઝલ પણ સદી ફટકારવાની નજીક પહોંચી ગયું છે। હવામાનમાં સતત ઉતાર ચઢાવ। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં સતત પલટો જોવા મળી રહ્યો છે। છેલ્લા 4થી 5 દિવસના તાપમાનના આંકડા પર નજર કરીએ તો મહત્તમ તાપમાનનો પારો 41.9 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે લઘુત્તમ તાપમાન અને ભેજના પ્રમાણમાં પણ ભારે વધઘટ નોંધાઈ રહી છે। ખેડૂતવાસમાં ગાળો બોલવા મુદ્દે 2 ભાઈઓ પર 4 શખ્સોએ હુમલો। ભાવનગર શહેરના ખેડૂતોવાસ વિસ્તારમાં રહેતા 2 ભાઈઓ પર સામાન્ય બાબતે લઈને 4 શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર મામલે ઘોઘા રોડ પોલીસ મથકમાં 4 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ સ્ટેશનમાં અપશબ્દો બોલતા શખ્સનો કોન્સ્ટેબલ પર હુમલો। ભાવનગર જિલ્લાના જેસર પોલીસ મથકના કમ્પાઉન્ડમાં કાયદો અને વ્યવસ્થાના ભંગનો એક કિસ્સો સામે આવ્યો છે। પોલીસ સ્ટેશનના પટાંગણમાં જાહેરમાં અપશબ્દો બોલતા એક શખ્સને ફરજ પરના કોન્સ્ટેબલને રોકતા 2 ઉશ્કેરાઈ ગયો અને કોન્સ્ટેબલ પર હુમલો કરી સરકારી ફરજમાં અડચણ ઊભી કરી હતી। આણંદનગર રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો। ડબલ થાંભલા પાસે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 336 બોટલ જપ્ત, 25,000નો મુદ્દામાલ કબજે કરાયો।